જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? મજામાં જ રહેજો અને થોડુંક તબિયતનું છે ધ્યાન રાખવાનું છે આપણે. હવે મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે 3 રાશિઓ જોઈ હતી. આમ જોવા જાવ તો કઈ કઈ હતી? એક તો તરંગ લંબાઈ, પહેલા તો આલેખ સ્વરૂપે કઈ રીતે એનું વર્ણન થાય છે. બીજું મિત્રો તો કે તરંગ લંબાઈ શું છે? તો કે બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય છે? તરંગ લંબાઈ. શેના વડે દર્શાવાય છે? લેમ્ડા વડે. એસઆઈ એકમ મીટર. ત્યારબાદ આવૃત્તિ, તો કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાય છે મિત્રો? આવૃત્તિ કહે છે. ધ્વનિની આવૃત્તિ અથવા કોઈ પણ કહી શકે. એને શેના વડે દર્શાવાય છે? ન્યુ વડે. બરાબર, ધ્યાન રાખજો, વી કરીને ન્યુ વાંચવાનું શું આપણે? ન્યુ. એકમ છે એનો હર્ટ્ઝ. ત્યારબાદ આવર્તકાળ, એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે મિત્રો? આવર્તકાળ કહે છે. બરાબર, એનો એકમ છે સેકન્ડ. કેપિટલ ટી વડે દર્શાવે છે. ત્યારબાદ આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો આપણે સંબંધ દર્શાવ્યો તો સમીકરણ દ્વારા ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/t. બરાબર, અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે મિત્રો આગળ વધવાનું છે. બરાબર, અને આગળ બહુ સરસ મજાની તમે જાણો જ છો કે સંગીત આપણે જ્યારે મ્યુઝિક સાંભળતા હોઈએ છીએ ત્યારે કેટલા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય છે. વાંસળી વાગતી હોય છે, ત્યારબાદ ડ્રમ વાગતું હોય છે, ગિટાર વાગતું હોય છે. બધાના અવાજો છે આપણે વર્તી છે. બરાબર, ત્યારબાદ બધાના અવાજો છે એ જુદા જુદા સંભળાય છે મિત્રો, અને આપણે ઓળખી પણ શકીએ છીએ કે નહીં. અથવા સામાન્ય રીતે કોઈ સ્ત્રી બોલે છે, કોઈ પુરુષ બોલે છે, કોઈ સ્ત્રીનો અવાજ આપણે ઓળખી શકીએ છીએ, પુરુષનો અવાજ ઓળખી શકીએ છીએ. કેમ આવું થાય છે? બરાબર, તો આપણે કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન તથા વાંસળી એક સાથે વાગતા હોય છતાંય આપણે બંને ધ્વનિ પાછા સરખા સમયે સંભળાતા હોય. બરાબર, તોય પણ આપણે મિત્રો એને ઓળખી શકીએ છીએ કે આ ધ્વનિનો સ્ત્રોત છે એ કયો છે? વાયોલિન છે, ગિટાર છે, તબલા છે, કયો છે? બરાબર, તો મિત્રો કઈ રીતે ઓળખાય છે? તો કે જે ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ તે જુદા જુદા છે જ ને. બરાબર, બુકમાં એટલા માટે ભણાવું છું કે એક એક અક્ષર છે એ બુક છે એ માહિતી આપે છે તમને. તમારે એ જ સમજવાનું છે, બુકની એક એક અક્ષર સમજવાનું છે એટલા માટે. બરાબર, બાકી મોઢે ભણાઈ દઈશ તો અડધું તમને નહીં સમજાય, બુકમાં પછી વાંચશો તો એટલા માટે. બરાબર, આનું કારણ ધ્વનિ સાથે સંકળાયેલા એના જુદા જુદા શું છે મિત્રો? ગુણધર્મો છે. પીચ આ પૈકીનો એક શું છે મિત્રો? ગુણધર્મ છે. તો આજે આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે? પીચ. ક્રિકેટ પીચની વાત કરવાની છે નહીં. અહીંયા પીચ શું છે? બરાબર, તો કે કોઈ ઉત્સર્જિત ધ્વનિ ની આવૃત્તિનું આપણા મસ્તિષ્ક પર કેવું અર્થઘટન કરે છે તેનો મતલબ શું થાય છે મિત્રો? પીચ. બરાબર, દાખલા તરીકે કોઈ ઉત્સર્જિત ધ્વનિ આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કોઈ ઉત્સર્જિત ધ્વનિનું અર્થઘટન છે. બરાબર, એટલે કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું મતલબ આવૃત્તિ એટલે તો હવે તમને ખબર જ છે. બરાબર, આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે? આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે? મતલબ કે જે અર્થઘટન થાય છે એને શું કહે છે? પીચ કહે છે. અર્થઘટન કરે છે તેને મિત્રો શું કહે છે? પીચ કહે છે. ક્રિકેટની પીચ નહીં હો, કે બીજા કોઈ ગ્રાઉન્ડ નહીં. પીચ એટલે શું? તો કે કોઈ પણ સ્ત્રોત છે એ ધ્વનિ ઉત્સર્જિત કરે છે એક આવૃત્તિનો, અને એનું આપણું મસ્તિષ્ક છે એ શું કરે છે? તો કે એને ઓળખે છે. એને શું કહેવાય છે? પીચ કહેવાય છે. બરાબર, કોઈ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય છે તેટલી આવૃત્તિ કેવી થાય છે મિત્રો? વધારે. કંપન છે ઝડપી, તો એનો મતલબ શું થાય? તો કે આવૃત્તિ છે એ ઝડપી. કેમ?
આવૃત્તિ કેવી થાય? ઝડપી થાય. મતલબ કે એક તમે જોયું હશે કે લોલક વાળી ઘડિયાળ હોય તો 1 સેકન્ડમાં જ દોલન પૂર્ણ કરે છે, બરાબર? તો કોઈ એટલી ઝડપથી છે દોલન પૂર્ણ કરતું હોય તો દાખલા તરીકે કોઈ વસ્તુ છે ઈ 1 સેકન્ડમાં 5 વખત દોલન પૂર્ણ કરે છે તો એની આવૃત્તિ કેવી થાય મિત્રો? વધારે. મતલબ કે કંપન જેટલું ઝડપથી હશે વાઇબ્રેશન એટલું આવૃત્તિ છે વધારે. દાખલા તરીકે કબૂતર જેટલી વાર પાંખો ફફડાવે છે તો એની આવૃત્તિ કરતા ભમરાની આવૃત્તિ છે વધારે છે. કેમ તો કે એ કેટલી વાર પાંખો ફફડાવે છે, એના કારણો ઘણા હોય, નાનો હોય છે એની પાંખોને, એ બધી વસ્તુ અલગ છે, બરાબર? ત્યારબાદ જો નીચેની આકૃતિમાં તમને દર્શાવ્યું છે, આમ ઊંચી ધ્વનિ, ઊંચી પીચ વાળો ધ્વનિ માધ્યમના કોઈ સ્થિર બિંદુ પાસે એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનનો તથા વિઘનનો સાથે છે સંબંધ ધરાવે છે. તો જુઓ બે પ્રકારની તમને આકૃતિઓ આપી છે. એક આ, બરાબર? કઈ? તો કે સોરી, એક આવી આપી છે. તો આવા સમયગાળામાં જો આવો છે આલે, બરાબર? આ રીતનો મતલબ શું છે? તો જુઓ મિત્રો, એક આ સમય લઈએ તો અહીંયા મિત્રો એક દોલન પૂર્ણ કરવા માટે સમય છે વધારે લાગે છે. જુઓ અહીંયાથી આટલો સમય એક દોલન પૂર્ણ કરવા માટે, બરાબર? ત્યારબાદ આ નીચી તીવ્રતા વાળો અવાજ છે. ત્યારબાદ કોઈ સ્ત્રી બોલતી હોય, આ ઊંચી તીવ્રતા વાળો અવાજ છે તો આની તીવ્રતા વધારે છે મિત્રો, તીવ્ર અવાજ થઈ જાય એકદમ. કેમ? તો કે એની અંદર મિત્રો એકમ સમયની અંદર દોલનોની સંખ્યા છે એ બધી, મતલબ કે ગર્ત અને શૃંગની સંખ્યા છે એટલે કે સંઘનન અને વિઘનનની સંખ્યા છે વધી જાય. અહીંયા 1 સેકન્ડની અંદર 2 વાર જ ઉપરનો સંઘનન આવ્યું છે. અહીંયા જુઓ 1 2 3 4 5 6 તો 6 વાર એને દોલનો કર્યા આવા 1 સેકન્ડની અંદર. આટલા સમયગાળામાં જુઓ, આ દાખલા તરીકે 1 સેકન્ડ લઉં તો આ સેકન્ડની અંદર એક જ દોલન પૂર્ણ થયું. અહીંયા તો કે અહીંયા 1 2 દોલન 3 દોલન 4 દોલન 3.5 દોલન જેવું થઈ જાય છે. તો મતલબ આ ઊંચી પીચ વાળો અવાજ છે. ખબર પડી ગઈ? પીચ આ ધીમો અવાજ હોય, બરાબર? નીચી પીચ વાળો અવાજ છે અને આ ઊંચી પીચ વાળો અવાજ છે. એટલે કે નીચી પીચ હોય તો એની અંદર આવૃત્તિ ઓછી હોય છે અને ઊંચી પીચની અંદર તો કે આવૃત્તિ છે મિત્રો વધારે જોવા મળે છે. આઈ થિંક હવે તમને આની અંદર ખબર પડી ગઈ હશે, બરાબર? પીચ કોની વધારે છે અને કોની ઓછી છે. ત્યારબાદ કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને તે વિસ્તારનો શું કહેવાય છે મિત્રો? તરંગ લંબાઈ એટલે કંપ વિસ્તાર કહે છે. કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુએ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્ય, આપણે સરેરાશ મૂલ્ય વાળી વાત ભૂલી જવાની છે, પણ અહીંયાથી જો અહીંયાથી સ્ટાર્ટ કરો અથવા અહીંયાથી સ્ટાર્ટ કરો, બરાબર? તો અહીંયાથી મેક્સિમમ મૂલ્ય જાય છે કયું? આ. તો આ મૂલ્યને શું કહેવાય છે? કંપ વિસ્તાર. સરેરાશ મૂલ્ય એટલે તો કે અહીંયાથી આનો પણ કંપ વિસ્તાર, આનોય કંપ વિસ્તાર ગોતવાનો, આ બધાયનો કંપ વિસ્તાર ગોતીને સરેરાશ લાવવાનો. કોઈ એક બાજુએ આમ કાં તો ઉપર કાં તો નીચે, બરાબર? તો ઈ કંપ વિસ્તાર એને શું કહેવાય છે મિત્રો? સરેરાશ કંપ વિસ્તાર. કેમ સરેરાશ કંપ વિસ્તાર? આ કંપ વિસ્તાર શું કરે છે એ પણ આજે જોવાનું છે. ખબર પડી ગઈ? અહીંયાથી આ અંતર શું થાય? કંપ વિસ્તાર. તો એક બાજુના બધા જેટલા સંઘનન આવતા હોય ને એના અહીંયાથી અહીંયા સુધીનું શું લઈ લેવાનું? આટલું મૂલ્ય, બરાબર? બધાનું. અને બધાની શું કાઢવાની? સરેરાશ. એને શું કહેવાય મિત્રો? કંપ વિસ્તાર. હવે સાહેબ તમને થશે, સોરી સ્ટુડન્ટ તમને થશે કે આ કંપ વિસ્તાર બધાયમાં સમાન હોય તો પછી કેમ સરેરાશ કાઢવાની જરૂર પડે છે? એ હવે ખબર પડશે મિત્રો, બરાબર? તમને હું એક સાદું ઉદાહરણ આપું અને આને પહેલા તો શેના વડે દર્શાવે છે? તો કે A વડે, કેપિટલ A વડે દર્શાવે છે એમ્પ્લિટ્યુડ, બરાબર? કોને? કંપ વિસ્તારને. ત્યારબાદ આકૃતિમાં તમને ધ્વનિ માટે તેનો એકમ દબાણ અથવા શું છે ઘનતાનો જે એકમ છે એ છે. આપણે દબાણ ને ઘનતાની આગળ વાત કરી ગયા છીએ. એનો જે એકમ છે એ શું થાય? કંપ વિસ્તારનો એકમ. બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો. હવે મિત્રો સમજવાનું શું છે તો કે આ કંપ વિસ્તાર સાથે શું લેવા દેવા છે? તો તમને હું એક વાત કહું તો કે શું? તો કે તમે એક ડીજે વાગે છે, તમારાથી બહુ બધું દૂર છે, માનો કે 500 મીટર દૂર છે.
ત્યારે એનો અવાજ જોવાનો છે, સાંભળવાનો છે. પછી તમારે એ અંતર ઘટાડવાનું છે, મતલબ 500 મીટરમાંથી 300 મીટર 200 મીટર પાસે જાવ તો અવાજમાં શું થશે તો કે સાહેબ થોડોક વધારે સંભળાવો, ઊંચા અવાજે, પીચ એની વધી ગઈ એવી લાગ્યું આપણને. ત્યારબાદ 500 મીટર પાછા આવ્યા, 500 મીટર થી દૂર જાવ 700 મીટર તો સાહેબ અવાજ એનો થોડો ઓછો સંભળાય, બરાબર ને? તો એનું કારણ કોની સાથે લેવા દેવા છે મિત્રો? કંપ વિસ્તાર સાથે. કેમ તો કે કોઈ વસ્તુ છે એ બહુ ઊંચા અવાજે બોલતી હોય, મતલબ કે ઊંચા અવાજથી ઊંચો ધ્વનિ પેદા કરતી હોય તો એના માટે શું થશે તો કે તરંગ લંબાઈ છે વધશે, સોરી કંપ વિસ્તાર છે ઊંચો આવશે, વધારે આવશે ને, વધારે લાઉડનેસ હશે, મતલબ કે એની અંદર સંઘનન અને વિઘનનનું મૂલ્ય છે એ કેવું હશે? વધારે હશે, બરાબર? તો એને લીધે શું થાય તો તમને ખ્યાલ પડ્યો, હમણાં ઉદાહરણ આપ્યું કે જેમ સ્ત્રોતથી દૂર જાવ એમ અવાજ ઓછો થાય છે અને સ્ત્રોતની નજીક આવો એમ અવાજ વધારે સંભળાય છે. એનું કારણ કઈ નથી તો કે જેમ જેમ તમે પાસે આવો ને એમ કંપ વિસ્તાર છે, એટલે કે સ્ત્રોતની પાસે કંપ વિસ્તાર છે પાસેના ભાગમાં વધારે હોય છે, જેમ જેમ દૂર જાવ એમ કંપ વિસ્તાર છે મિત્રો કેવો થાય? ઓછો થતો જાય. આ રીતે જેમ જેમ દૂર જાવ એમ કંપ વિસ્તાર કેવો થતો જાય? ઓછો થતો જાય. ને સડનલી પછી એક સમયે તમે ડીજે વાગે છે એનાથી 1.5 કિલોમીટર વયા જાવ તો ત્યાં કંપ વિસ્તાર છે જ નહીં, સંભળાશે જ નહીં, બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો કંપ વિસ્તાર. એટલે અહીંયા મિત્રો એક સરેરાશ કંપ વિસ્તાર છે લેવામાં આવે છે, અહીંયાથી આટલો, આનોય કંપ વિસ્તાર શોધો, આનોય કંપ વિસ્તાર શોધો, આનોય કંપ વિસ્તાર શોધો અને એનો શું શોધવાનું છે? સરેરાશ. ખબર પડી ગઈ? એટલે કંપ વિસ્તાર વધારે હશે તો એ અવાજ દૂર સુધી સંભળાશે, કંપ વિસ્તાર ઓછો હશે તો મિત્રો એ અવાજ દૂર સુધી સાંભળી શકાશે નહીં. ખબર પડી ગઈ કંપ વિસ્તાર શું છે? તો ધ્વનિની પ્રબળતા અથવા મૃદુતા એટલે કે સાંભળવાની જે વધારે લાઉડનેસ અથવા ઓછી છે એ કોના ઉપર આધાર રાખે છે? કંપ વિસ્તાર પરથી જાણી શકાય છે. દાખલા તરીકે ફરીથી એક ઉદાહરણ આપું, એક ટેબલ ઉપર અથવા તો દિવાલ ઉપર જો અહીંયા બોર્ડ ઉપર હું ધુંબો મારું છું, એક મુક્કો મારું છું, અવાજ એવું, બરાબર? ત્યારબાદ જોરથી મુક્કો મારું છું, પહેલી વાર ધીમે માર્યો તો હવે જોરથી મારું છું તો અવાજ કેવો આવ્યો મિત્રો? વધારે આવ્યો. કેમ તો કે પહેલી વખત હતું જે વસ્તુ એનો કંપ વિસ્તાર ઓછો હતો એટલે અવાજ કેવો ઉત્પન્ન થયો? ઓછો. ત્યારબાદ બીજી વખત થોડોક મુક્કો જોરથી માર્યો તો અંદર કંપન થયું, એનો જે કંપ વિસ્તાર છે એ વધી ગયો, તો એટલા માટે એનો અવાજ પણ વધી ગયો અને દૂર સુધી થોડોક સંભળાણો, બરાબર? એટલે કે મૃદુ ધ્વનિ સંભળાશે કારણ કે પહેલી વખતે તો કે એની ઊર્જા છે મિત્રો ઓછી છે, કારણ કે મેં ઓછી ઊર્જા આપી છે એટલે ધ્વનિ ઊર્જામાં ઓછું રૂપાંતરણ થયું. બીજી વાર વધારે ઊર્જા આપી છે, ધ્વનિ ઊર્જામાં વધારે રૂપાંતર થયું, બરાબર? આથી પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે કારણ કે તેની સાથે સંકળાયેલી ઊર્જા પણ કેવી છે મિત્રો? વધારે છે, બરાબર? અને નિર્બળ ધ્વનિ, મૃદુ ધ્વનિ છે, ઓછો ધ્વનિ છે એ દૂર સુધી સંભળાઈ શકે નહીં કારણ કે એની ઊર્જા પણ કેવી છે મિત્રો? ઓછી છે. મતલબ કે કણોને ગતિ કરવાની, સ્થાનાંતરિત કરવાની ક્ષમતા છે. લાઉડનેસ મ્યુઝિક હોય એટલે લાઉડનેસ અવાજ હશે ત્યારે વધારે હશે, મૃદુ અવાજ હશે ત્યારે એ કંપન શક્તિ થોડીક ઓછી હશે, મતલબ કે ડિસ્ટર્બિંગ વધારે, વિક્ષોભ છે, લાઉડનેસ અવાજ હશે ત્યારે ડિસ્ટર્બ વધારે સુધી થઈ શકે છે, મૃદુ અવાજ હશે ત્યારે ડિસ્ટર્બન્સ ઓછા અંતર સુધી થઈ શકે છે. આમ પ્રબળતા છે કોના ઉપર આધાર રાખે છે તો કે કંપ વિસ્તાર પર આધાર રાખે છે મિત્રો. ખબર પડી ગઈ? તો મૃદુ ધ્વનિ છે એમાં કંપ વિસ્તાર આવો હશે, મતલબ કે ઓછો હશે, બરાબર? અને પ્રબળ ધ્વનિમાં કંપ વિસ્તાર છે એ થોડો ઊંચો હશે, વધારે હશે, બરાબર? આકૃતિમાં આપ્યું છે, તમે જોઈ લેજો એટલે ખબર પડી જશે. ત્યારબાદ મિત્રો ધ્વનિની ગુણવત્તા અથવા એની લાક્ષણિકતા એવી હોય કે શું કહે છે તો કે સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓ એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. કોણ? ધ્વનિની ગુણવત્તા. દાખલા તરીકે વાયોલિન અને ગિટાર વાગતું હોય તો તમે એની સ્પીડ સમાન જ છે. અહીંયા દાખલા તરીકે હું હવાની અંદર સાંભળતો હોય હવાના માધ્યમમાં તો 370 કે 270 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. બંને એક સાથે જ અવાજ આવે છે છતાંય મારું મગજ છે બંને એક સાથે વાગતા હોય તો વિચારી શકે છે કે આ જે છે આ ગુણવત્તા વાળું છે જે એ ગિટાર વાગે છે ને આવી ગુણવત્તા છે કોની અંદર હોય મિત્રો? વાયોલિનની અંદર, બરાબર?
જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે એની ગુણવત્તા આપણે શું કહીએ છીએ વધારે સારી છે, અને જે ધ્વનિ ખરાબ ગુણવત્તા હોય, ઘોઘરો અવાજ હોય, જેને સાંભળવું આપણે પસંદ ના કરીએ, એની ગુણવત્તા કેવી હોય છે? ઓછી હોય છે. એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સાઉન્ડ ઉપર. દાખલા તરીકે આપણે હેન્ડ્સ ફ્રી લેવા જઈએ છીએ બજારમાં, તો 5-6 ચેક કરીએ છીએ કોનું સાઉન્ડ મજા આવે છે સાંભળવાની, કોનું સાઉન્ડ સારું નથી વાગતું, ન ગમ્યું. તો એવી હેન્ડ્સ ફ્રી આપણે કે એરફોન છે એવા નથી લેતા, અથવા તો સ્પીકર લઈએ, ડીજે હોય તો સારી ગુણવત્તા વાળું ડીજે લઈએ છીએ, લગ્ન પ્રસંગે સારી ગુણવત્તા વાળું ડીજે બોલાવીએ છીએ. કેમ? તો કે સાંભળવામાં મજા આવવી જોઈએ. બરાબર? ત્યારબાદ એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહે છે? ટોન કહે છે. એક જ આવૃત્તિ હોય, મતલબ કે બે જુદા જુદા અવાજો છે, 1 સેકન્ડની અંદર બંનેની દોલનોની સંખ્યા સમાન હોય, એકની અંદર 50 હર્ટ્ઝ હોય આવૃત્તિ, બીજાની 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય, બંને અવાજ જુદા છે. બરાબર? બંને અવાજ જુદા છે, તો શું કીધું છે અહીંયા મિત્રો? એને ટોન કહેવામાં આવે છે. આવૃત્તિ સમાન હોય, જે અવાજ હોય એને શું કહેવાય છે? ટોન કહેવાય છે. અનેક આવૃત્તિઓમાં મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને શું કહે છે? સ્વર કહે છે. આવૃત્તિઓનું શું થતું હોય? સ્વર. આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને શું કહે છે? સ્વર કહેવાય છે. જુદી જુદી આવૃત્તિ હોય એનું મિશ્રણ કરવામાં આવે અને એનાથી જે અવાજ ઉદ્ભવે છે એને શું કહેવાય છે મિત્રો? સ્વર કહે છે. અને તે સાંભળવામાં કર્ણપ્રિય હોય છે. કોઈ પણ સોંગ વાગે છે તો એ મિશ્રણ જ હોય છે આવૃત્તિઓ, જુદી જુદી આવૃત્તિઓનું. બરાબર? તો એ સાંભળવામાં કર્ણપ્રિય, કાનને ગમે, મગજને સાંત્વના આપે એવું હોય છે. ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. વરણ વગાડ્યા કરીએ છીએ આપણે, ટોટો ટોટો, તો એ નથી ગમતો મિત્રો. અથવા તો કોઈ મ્યુઝિકમાં ખરાબી આવી છે તો પણ આપણને અવાજ છે સાંભળવો ગમતો નથી. બરાબર? એટલે કે મ્યુઝિક સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એટલે કે રિલેક્સેશન, તમને મ્યુઝિક સાંભળશો તો કંઈક અનુભવ છે અલગ થશે, નીંદર નહીં આવતી હોય તો આવી જશે. કેમ? તો કે સુખદ અને સાંત્વના આપે છે. કોણ? મ્યુઝિક છે. બરાબર? ત્યારબાદ મિત્રો પ્રશ્નો આપેલા છે કે તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે? પ્રબળતા અને બી પીચ. પ્રબળતા કોણ નક્કી કરે છે? કંપ વિસ્તાર. અને પીચ તો કે એની આવૃત્તિ કેટલી છે. બરાબર? એ નક્કી કરે છે. ત્યારબાદ અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે? ગિટાર કે હોર્ન? તો કે હોર્નની આવૃત્તિ છે ગિટાર કરતા વધારે હશે. પીપ કેવો અવાજ આવે છે? ના મજા આવે. ત્યારબાદ તમે જુઓ ઘણા અવાજ આવતા હોય, ઘણીવાર સોંગ વાગતા હોય એવો અવાજ આવે, તમને મગજ માથું ચડી જાય. બરાબર? એનો તીવ્રતા છે થોડીક વધારે હોઈ શકે એવું કહી શકાય છે. બરાબર? તો આ થઈ ગઈ મિત્રો પીચ, કંપ વિસ્તારની વાતો. ટોન, તો પીચ એટલે શું? તો કે ઉત્સર્જિત ધ્વનિમાંથી આપણે એનું અર્થઘટન કરીએ છીએ એને શું કહેવાય? પીચ. કોની ઉપર આધાર રાખે? તો કે આવૃત્તિ ઉપર આધાર રાખે છે. બરાબર? જેની આવૃત્તિ ઓછી એની પીચ નીચી પીચ કહેવાય, જેની આવૃત્તિ વધારે એને કહેવાય ઊંચું પીચ. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ પીચની. ત્યારબાદ ઉપરનો ભાગ છે એનું સરેરાશ જે મૂલ્ય છે એને કહેવાય છે કંપ વિસ્તાર. બરાબર ને? આવું આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે મિત્રો અગત્યનું છે તો કે તરંગના કોઈ એક બિંદુ જેમ કે સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલા અંતરને તરંગનો શું કહે છે? વેગ કહે છે. બરાબર? એકમ સમયમાં જેટલા તરંગો અંતર કાપે છે, કેટલું અંતર કાપ્યું? તો કે આટલું. બરાબર? એકમ સમયમાં એને શું કહેવાય છે? તરંગનો વેગ. વધારે જો સંઘનનની સંખ્યા આવતી હોય એકમ સમયમાં તો એનો વેગ વધારે છે, ઓછી આવતી હોય તો એનો વેગ કેવો છે? ઓછો. તો અહીંયા મિત્રો વેગ એટલે તો કે અંતરના છેદમાં સમય, જેવી રીતે આપણે આગળના ફિઝિક્સના ચેપ્ટરમાં ભણી ગયા છીએ એ જ. પણ મિત્રો અહીંયા એની સંજ્ઞા છે એ બદલી જશે. કેમ? પહેલામાં આપણે s/t લેતા, અહીંયા એ નહીં લઈ શકાય. કેમ? તો કે વેગ એટલે શું થશે? તો કે v જ થશે. પણ અંતર તરંગ લંબાઈ આવે. શું આવે મિત્રો? તરંગ લંબાઈ. એટલે લેમ્બડા વડે દર્શાવાય છે સમય, એટલે કેપિટલ D, સ્મોલ d ની આવર્તકાળ વાળો d. બરાબર? એટલે કે અહીં લેમ્બડાને ધ્વનિ તરંગની તરંગલંબાઈ કહે છે અને કેપિટલ T ને શું કહે છે મિત્રો? તો કે આવર્તકાળ જેટલા સમયમાં કપાયેલ અંતર દર્શાવે છે. મતલબ કે એક આવર્તકાળ એક સેકન્ડ છે, એક દોલન પૂર્ણ કરવા માટે શું લાગે છે? સમય લાગે છે.
બરાબર, એને શું કહે છે? આવર્તકાળ. મતલબ શું થયો? તો કે એક આવર્તકાળમાં કેટલું અંતર કાપે છે, મતલબ કે એક ડોલરમાં કેટલું અંતર કાપે છે. કોઈ એક ડોલરમાં વધારે અંતર કાપતું હશે, મતલબ કે આવર્તકાળ એનો ઓછા આવર્તકાળમાં વધારે અંતર, મોટું ડોલર હોય તો, બરાબર, કોકનું ઓછું હશે. એવી રીતે સિમ્પ્લિફાઈ કરી શકાય છે મિત્રો. તો હવે મિત્રો આપણે થોડુંક આનું કન્વર્જેશન કરવાનું છે. શું કરવાનું છે? કન્વર્જેશન. કઈ રીતે? તો કે હવે આપણે હું આને બે સ્વરૂપે લખું. v લેમ્બડા ગુણ્યા 1/t લખી શકું, તો કે આ સાહેબ લખી શકું. તો હજી આપણે નેક્સ્ટ આગળના ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં જ વાત કર્યા હતા કે 1/t બરાબર શું થાય? તો કે સાહેબ ન્યુ આવૃત્તિ થાય. શું થાય? આવૃત્તિ થાય. તો આને હું આ રીતે લખી શકું, લેમ્બડા ન્યુ, કે નહીં? તો કે આ સાહેબ લખી શકાય. કેમ ના લખી શકાય? શું લખી શકાય? લેમ્બડા ન્યુ છે એ લખી શકાય છે. એટલે શું થયું? તો કે વેગ બરાબર શું થાય? તો કે તરંગ લંબાઈ, લેમ્બડા છે ને, હવે એને શબ્દોમાં લખીએ છીએ, તરંગ લંબાઈ ગુણ્યા ન્યુ શું છે? તો કે આવૃત્તિ, ફ્રીક્વન્સી. શું છે? આવૃત્તિ. ખબર પડી ગઈ? તો વેગ બરાબર શું લખી શકાય? કોઈ પણ તરંગનો વેગ એટલે શું લખાય? તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ લખી શકાય છે. તો આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિ, જો અહીંયા આ નથી છપાણો કદાચ બુકમાં કોઈને, આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે લગભગ કેવો હોય છે મિત્રો? સમાન હોય છે. વેગ કેવો હોય? સમાન. કોઈ પણ આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિ, બરાબર, દાખલા તરીકે સમાન ભૌતિક પરિસ્થિતિમાં તો કે તાપમાન લઈ શકો, બરાબર, અત્યારે હું બોલું છું તો 27°C તાપમાને, અથવા તો એનાથી ઓછું હોય 20°C તાપમાને મારી સાથે બીજું મ્યુઝિક વગાડવામાં આવે, હું બોલું અને મ્યુઝિક બોલે, તો બંનેને વેગ છે એ સમાન હશે. ટેમ્પરેચર વધઘટ થાય તો પ્રોબ્લેમ, એટલે કે તો જુદું જુદું હોઈ શકે છે મિત્રો. તો આ વાત થઈ ગઈ તરંગ લંબાઈના વેગની. તરંગ લંબાઈનો વેગ એટલે તો કે સંઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કેટલું અંતર કપાય છે, એટલે કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા થઈ. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર એટલે તો કે અહીંયા અંતર એટલે શું થાય? તો કે બે ક્રમિક દોલનો વચ્ચેનું શૃંગ વચ્ચેનું જ અંતર આવશે, એટલે લેમ્બડા વડે દર્શાવ્યું સમય એટલે આવર્તકાળ t. લેમ્બડા અને t ને હું જુદા લખ્યા, એટલે કે 1/t બરાબર ન્યુ, આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા. એટલે કે અહીંયા ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ છે, એટલે 1/t ની જગ્યાએ હું ન્યુ લખી શકું. ત્યારબાદ એને મેં શેમાં લખ્યું મિત્રો? શબ્દોમાં. તો કે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તો આજનો લેક્ચર છે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ 12.1 જોવાનું છે, બરાબર, અને થોડુંક છે આગળ વધવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ના સમજાય તો ઝૂમ લેક્ચરમાં મને આન્સર ક્વેશ્ચન પૂછી શકો છો મિત્રો. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.